રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી આઈએએસ અધિકારીઓની બદલી અંતર્ગત કચ્છના કલેક્ટર તરીકે અનિલ રાણાવસિયાની નિમણૂક કરવામાં આવી હતી। શુક્રવારે સવારે તેઓ ભુજ ખાતે આવી પહોંચ્યા હતા અને વિધિવત રીતે જિલ્લા કલેક્ટરનો પદભાર સંભાળ્યો હતો। નવા કલેક્ટર અનિલ રાણાવસિયા જ્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, ભુજ શહેર મામલતદાર તેજસ પટેલ તેમજ જિલ્લા પુરવઠા અધિકારી અર્થ હાસમી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પગુચ્છ આપી નવનિયુક્ત કલેક્ટરને આવકાર્યા હતા। અનિલ રાણાવસિયા 2014ની બેચના તેજસ્વી આઈએએસ અધિકારી છે। અગાઉ તેઓ જૂનાગઢના કલેક્ટર તરીકે કાર્યરત હતા, જ્યાં તેમની કામગીરી પ્રશંસનીય રહી હતી। ચાર્જ સંભાળ્યા બાદ તેમણે કચ્છના પડતર પ્રશ્નોના નિરાકરણ અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કામ કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો। એક યુવા અધિકારી તરીકે તેમની પાસે કચ્છના લોકો અને વહીવટી તંત્રને ઘણી અપેક્ષાઓ છે। ઉલ્લેખનીય છે કે કચ્છના પૂર્વ કલેક્ટર આનંદ પટેલની રાજ્યના શિક્ષણ વિભાગમાં બદલી કરવામાં આવી છે। તેમના કાર્યકાળ દરમિયાન કચ્છમાં અનેક મહત્વના પ્રકલ્પો અને વહીવટી કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી, જેને હવે નવા કલેક્ટર આગળ ધપાવશે। કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને મારા નમસ્કાર। હું અનિલ રાણાવસિયા આજે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યો છું, ત્યારે મને ખુશી છે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકે જોઈન થવામાં। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માનનીય મુખ્ય સચિવ શ્રી દાસ સાહેબ એ સર્વેની પ્રેરણા અને માર્ગદર્શનથી કચ્છ જિલ્લા માટે કામ કરવાનો એક મોકો મળ્યો છે। ત્યારે સર્વે નાગરિકોને મારે ખાસ જણાવવાનું કે મારો આશય લોકોનું હિત શેમાં છે એ ખાસ જોવાનું અને લોકોને જે પણ પ્રશ્નો નડતા હોય એને જાણી સમજી અને એના માટેના જરૂરી નિરાકરણ કરવાનું રહેશે। એના માટે હું સતત લોકોને મળતો રહીશ। અલગ અલગ એસોસિએશન હોય, અલગ અલગ એનજીઓ હોય, જે પણ સ્ટેક હોલ્ડર્સ હોય એ બધા મને ટ્રાન્સપરન્ટલી મળી શકે છે, પોતાની વાત રજૂ કરી શકે છે અને અમારાથી બનતા પૂરા પ્રયાસ કરીશું કે આપને જે પ્રશ્નો નડે છે એનું નિરાકરણ કરી સાથે સાથે રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓ છે એને પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો એક સકારાત્મક અભિગમ રહેશે અને લોકોને વધુમાં વધુ લાભ પહોંચે સરકારી યોજનાઓનો, એમનું જીવન ધોરણ સુધરે એ માટે અમે સતત પ્રયાસરત રહીશું। ધન્યવાદ।